વિરાટ કોહલીએ હમણાં જ અલીબાગમાં 40 કરોડ રૂપિયાનો આલિશાન વિલા ખરીદ્યું, કેશમાં નહીં પણ લોન પર. હવે તમને સવાલ અહીંયા એ થશે કે જે માણસ કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે એને લોન શા માટે લીધી? પણ આ જ છે અમીર લોકોની સિક્રેટ ગેમ, જેને હકીકતમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય છે. કારણ કે અમીર લોકો એ પૈસાને ડેડ એસેટમાં લોક કરવા કરતા બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે પસંદ કરે છે. જો વિરાટ કોહલી એ ઘર 40 કરોડ રૂપિયા કેશમાં આપીને ખરીદે તો એના બધા જ પૈસા એ એસેટમાં બ્લોક થઈ જાય. એના બદલે એણે સ્માર્ટલી રીતે હોમ લોન લીધી 8%ના રિડ્યુસિંગ રેટ પર અને પોતાના 40 કરોડ રૂપિયાને એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા જેમ કે પોતાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સ જેમ કે 1-8 અથવા તો અન્ય કોઈ સ્ટોક અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં, જેમાં તેમને 10% થી 18% સુધીનું કમ્પાઉન્ડિંગ રિટર્ન મળશે. એટલે જ ઘણા સક્સેસફુલ બિઝનેસમેન અને સેલિબ્રિટી કેશ રીચ બટ લોન સ્માર્ટની સ્ટ્રેટેજી ફોલો કરે છે. પણ આ સ્ટ્રેટેજી દરેક વ્યક્તિ માટે સુટેબલ નથી. લોન લેવું કે કેશથી પ્રોપર્ટી લેવી એ તમારી ઇન્કમ, એજ, રિસ્ક કેપેસિટી અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર ડિપેન્ડ કરે છે. જો તમારે પણ તમારું ડ્રીમ હોમ ખરીદતા પહેલા તમારા માટે કઈ સ્ટ્રેટેજી બેસ્ટ રહેશે એ જાણવું હોય તો કોમેન્ટમાં લખો હોમ. હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ. અને આવી જ રિયલ સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.